આપણે કઢી બનાવવાની છે તો અહીંયા મેં પાણી લઈ લીધું છે ને આપણે ચણાનો લોટ નાખી દઈએ. હળદર નાખી દઉં, મરચું નાખી દઉં. આપણે બધું મિક્સ કરી દઈએ. આપણે બધું મિક્સ કરી દીધું છે. આપણે થોડાક લીલા ધાણા નાખી દઈએ. અહીં આપણે તેલ મૂકી દીધું છે. આપણે ગોટા ફ્રાય કરી લઈએ. ગોટા ફ્રાય થઈ જશે. આપણે કાઢી લઈશું. આ રીતના બીજા ગોટા કરી લઈશું. આપણે તો અહીંયા મેં મીઠો લીમડો લઈ લીધો છે, મેથી દાણા લીધા છે, લીલા મરચાં લીધા છે, ડુંગળી લીધી છે, લીલા દાણા લીધા છે. અહીંયા આપણે છાશ લીધી છે. એમાં આપણે ચણાનો લોટ એડ કરી દઈએ. આપણે નમક નાખીને મિક્સ કરી દઉં. બધું મિક્સ કરી દીધું છે. આપણે રાઈ નાખી દઈએ. આપણે મરચી નાખી દઈએ. મરચી દાણા નાખી દઈએ. જીરું નાખી દઈએ. આપણે મીઠો લીમડો નાખી દઈએ. લીલા મરચાં નાખી દઈએ. ડુંગળી નાખી દઈએ. હળદર તેલમાં નાખીએ એટલે કલર સારો આવે છે. આપણે વઘાર કરી નાખ્યો છે. આપણે ખાટી છાશ ને ચણાનો લોટ ઉમેરી નાખી દઈએ. આપણે એક વાટકો છાશ લીધી હતી, મોટો વાટકો, તો આપણે એક વાટકો, દોઢ વાટકો પાણી નાખી દઉં. લીલા ધાણા નાખી દઉં. તો અહીંયા આપણે ગોટા તૈયાર કર્યા તો એ નાખી દઉં. આપણે હલાવતી જવાની છે ને ધીમા ગેસે પકાવવાની છે. બહુ સરસ થઈ જશે. આ રીતના આપણે હલાવતા જવાની. ઉભરાય નહીં. આપણી કઢી પાકી ગઈ છે. આપણે નીચે ઉતારી લઈએ. આપણે નીચે ઉતારી લીધી છે. આપણે લીલા ધાણા નાખી દઈએ પાછા. આપણે સર્વ કરી તો તમને આ મારી કઢી કેવી લાગી કોમેન્ટમાં કહેજો. લાઈક કરજો અને મારી કઢી ગમી હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.